સમાચાર અમદાવાદથી જ વિરમગામ નળકાંઠા વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા। ડાંગર, એરંડા, તુવેર અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે। ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક આખોય નષ્ટ થઈ ગયો છે। ઘોડા, થુલેટા, જેતાપુર અને અસલગામમાં ખેતીને મોટા પાયે નુકસાન થયું છે। તો જાલમપુરા, લિયા, વાસવા અને કમિજલા ગામે ખેતરો પાણી થઈ ગયા। કુમારખાણ અને નાની કિશોલ સહિતના અનેક ગામોમાં ખેતરો જળબંબાકાર થયા છે। ખેડૂતોની સરકાર પાસે સમગ્ર તાલુકામાં પાક નુકસાનીનો સર્વે કરવામાં આવે તેવી માંગ છે। સાથે જ સર્વે કરીને સહાય આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગણી છે। મોટા ભાગે ડાંગર, એરંડા આવી બધા પાક છે, તો પાકમાં ઘણું બધું બહુ જ નુકસાન થઈ ગયું છે। પાછળના ગામડાઓ વાંસવા, જાલમપુરા, ઘોડા, ઠુલેટા બધા ગામડાઓને બહુ જ હાનિકારક નુકસાન પહોંચ્યું છે પાણીના હિસાબે। અને અમારા એરિગેશનનો બંધનો પારો તૂટવાની શક્યતા હતી। ગામ આખું પેલા થઈ અને બાંધ્યો છે, એટલે સરકારશ્રીને એવી વિનંતી કે પારાનું કામ પણ કરાવે અને ગામને જે નુકસાન થયું છે એનું વળતર